એપ્રિલ મંથ એટલે ઓટિઝમ અવેરનેસ મંથ. ઇન્ડિયામાં દર 70 થી 80 બાળકોમાંથી એક બાળકને ઓટિઝમ હોય છે અને ઘણા બધા બાળકો એવા હોય છે કે જેને ઓટિઝમ હજુ ડાયગ્નોસ નથી થયું અને ઘણા બધા બાળકો એવા પણ છે કે જેને ઓટિઝમની ખબર છે પણ કોઈ પ્રોપર થેરાપી કે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ નથી થઈ. આની પાછળનું કારણ છે કે પેરેન્ટ્સનું લેક ઓફ અવેરનેસ. આજે આપણે જોઈશું વોટ ઇઝ ઓટિઝમ. તો ઓટિઝમ એ કોઈ બ્રેન ડિફેક્ટ કે બ્રેન પ્રોબ્લેમ નથી, એક ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે કે જેમાં બાળકને સોશિયલ ઇન્ટરેક્શન, કોમ્યુનિકેશન અને બિહેવિયરમાં પ્રોબ્લેમ થતો હોય છે. આમાં બાળક એ નોર્મલ કરતાં એબનોર્મલી રિએક્ટ કરતો હોય છે. ઓટિઝમ વાળા બાળકોમાં જેટલું જલ્દી આપણે ડાયગ્નોસિસ અને ઓળખી શકીએ એટલું જલ્દી થેરાપી અને ઇન્ટરવેન્શન સ્ટાર્ટ કરી શકીએ અને જેટલું જલ્દી બાળકોમાં ડાયગ્નોસિસ અને ઇન્ટરવેન્શન થાય એટલો મેક્સિમમ આઉટપુટ આપણે ગેઇન કરી શકીએ. 0 to 2 યર્સમાં બાળકનો બ્રેનનો મેક્સિમમ વિકાસ થતો હોય છે, બાળકના ન્યુઅર કનેક્શન્સ બનતા હોય છે. તો મેક્સિમમ આઉટપુટ મેળવવા માટે આપણે 0 to 2 યર્સ કે મેક્સિમમ 3 યર્સમાં ડાયગ્નોસિસ કરવું બહુ જરૂરી છે.